ચાલો મિત્રો, આજે આપણે ત્રિકોણમિતિની અંદર એક સાબિત કરોનું એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ, જેની રકમ છે સાબિત કરો કે cos 4x is equal to 1 minus 2 sin square x into cos square x. તો 4x is equal to 1 minus 8 sin square x into cos square x લેવા છે. તો આપણે ડાબી બાજુ લઈ લઈશું પહેલા. તો ડાબી બાજુ બરાબર cos 4x. cos 4x. હવે અહીંયા 4x નો ખૂણો છે ને, અહીંયા x ખૂણો લાવવો છે. તો આપણે cos 2x ના સૂત્રમાં કન્વર્ટ કરીશું. એટલે cos 2 કૌંસમાં 2x લખીશું. એટલે 2 ગુણ્યા 2 એટલે 4x થઈ જશે. હવે આ 2x છે તો અહીંયા 2x ની જગ્યાએ આપણે ધારી લઈશું કે ધારો કે 2x is equal to થીટા. એટલે 2x ની જગ્યાએ થીટા લઈ લઈશું. હવે આ cos 2x ની જગ્યાએ થીટા લઈ લીધા એટલે cos 2 થીટા થઈ જશે. હવે cos 2 થીટા, તો cos 2 થીટાનું સૂત્ર છે cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો આ સૂત્ર એપ્લાય કરી દઈશું આપણે cos 2 થીટાની જગ્યાએ. તો cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખી દઈશું. હવે આપણે શું લાવવાનું છે, ધ્યાન રાખવાનું છે, x ની અંદર છે એટલે ધારેલી કિંમત તો આપણે પાછી મૂકવી પડશે. તો અહીંયા એક બીજું સૂત્ર લખીએ કે cos સ્ક્વેર થીટા બરાબર શું થાય, તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આપણે જાણીએ છીએ ધોરણ 10 ની અંદર આપણું આવતું સૂત્ર કે cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હવે 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે 2 સાઇન સ્ક્વેર થીટા થશે, સાઇન સ્ક્વેર થીટા. હવે આપણે શું લાવવાનું છે ભાઈ, x માં જવાબ લાવવાનો છે. અહીંયા તો થીટા છે તો થીટાની જગ્યાએ પાછી આપણે 2x કિંમત મૂકવી પડે. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 2x મૂકતા, તો આ થીટાની જગ્યાએ આપણે 2x મૂકી દઈએ. તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ 2x. એટલે આને કેવી રીતે લખી શકાય, બીજી કઈ રીતે લખી શકાય, તો આ 2 અહીંયા સાઇન 2x, તો સાઇન 2x નો શું કહેવાય, વર્ગ કહેવાય મિત્રો. સાઇન સ્ક્વેર 2x અથવા સાઇન 2x નો વર્ગ બંને વસ્તુ સેમ જ છે. હવે આપણે જોઈએ તો અહીંયા 2x ખૂણો આવે છે. કેટલો, 2x ખૂણો આવે છે, પણ અહીંયા તો આપણે x માં જવાબ લાવવાનો છે એટલે પાછું સાઇન 2x નું સૂત્ર વાપરવું પડે. જોઈ લઈએ, સાઇન 2x ઇઝ ઇક્વલ ટુ શું થાય, 2 sin x ઇન્ટુ cos x થશે. તો આ સૂત્ર આપણે અંદર એપ્લાય કરી દઈશું. સાઇન 2x ની જગ્યાએ 2 sin x ઇન્ટુ cos x લખી દઈશું. 1 માઇનસ 2 કૌંસમાં 2 sin x ઇન્ટુ cos x અને એનો હોલ સ્ક્વેર છે. હવે છૂટો પાડી દઈશું એને. તો 1 માઇનસ 2 આ સ્ક્વેર છે એટલે 2 નો વર્ગ 4 થશે, સાઇન સ્ક્વેર અને cos સ્ક્વેર થશે, સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ થશે. બરાબર છે મિત્રો, સ્ક્વેર છૂટો પાડ્યો. હવે 1 માઇનસ 4 દુ 8, બરાબર, 4 દુ 8 થઈ જશે અને સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ. તો આ એક્સ ખૂણામાં આવી જાય છે અને જે આપણી કઈ સાઈડ છે, જમણી બાજુ છે. 1 માઇનસ 8 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ. તો આ રીતે આપણે આ જમણી બાજુ લાવી શકીએ. એટલે મિત્રો ડાબી બાજુ cos 4x લઈ અને જમણી બાજુ 1 માઇનસ 8 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ આપણે સાબિત કરી શકીએ છીએ. તો મિત્રો મળીશું નવા વિડીયોની સાથે. થેન્ક યુ.